છું જિજ્ઞાસા। ભારે વરસાદથી સુરતના અડાજણ વિસ્તારના લોકોની મુશ્કેલી વધી રહી છે। તાપી નદીના પટથી અડાજણ વિસ્તારમાં પાણી પ્રવેશ્યું છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા અડાજણ વિસ્તારના લોકોમાં ઉફરાટ છે। સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। અડાજણના સરદાર બ્રિજના તંત્રને ચેતવતા દ્રશ્યો વીટીવી ન્યૂઝ પાસે પણ આવ્યા છે। અડાજણ વિસ્તારના લોકોની મુશ્કેલી સતત વધી રહી છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને સુરતના કેશમેન્ટ એટલે કે તાપીના કેશમેન્ટ વિસ્તારમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ તાપીનું જળસ્તર વધી રહ્યું છે। અત્યારે જે દ્રશ્ય બતાવી રહ્યા છે તે સરદાર બ્રિજ પાસેના દ્રશ્ય છે અને સુરતના અડાજણ વિસ્તાર સહિતના જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેનું આ મુખ્ય દ્વાર કહી શકાય છે, કારણ કે અહીંથી જ પાણી શહેરમાં પ્રવેશે છે અને અત્યારે આ પાણી જોઈ શકાય છે કે શહેરના પ્રવેશ દ્વારની લગોલગ પહોંચી ચૂક્યા છે। સાથે આજે તમને સપાટી બતાવી રહ્યો છું સરદાર બ્રિજની નીચે તાપી નદી પાસે આ સપાટી પણ જે છે તે 7 મીટર સુધી અત્યારે આ પાણીનું લેવલ બતાવી રહ્યા છે અને તેની સાથે સાથે જે પ્રવાહમાં જે નદી વહી રહી છે તે જોઈ શકાય છે। તેજ ગતિ સાથે ધધમસતા પ્રવાહ સાથે અત્યારે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ હાલ અહીંયા જોવા મળી રહ્યું છે અને પાણી જે છે તે વહી રહ્યું છે। તાપી નદી બે કાંઠે અત્યારે વહેતી જોવા મળી રહી છે। તાપી નદીની આસપાસના જે વિસ્તારો આવ્યા છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે। અત્યારે જે જોઈ શકાય છે કે પાણી એટલું અંદર પ્રવેશી ચુક્યું છે કે તાપી નદીની પાસે આવેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે સરિતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર પાણી ભરાઈ ચુક્યા છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર જે મેદાન રહ્યા છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે। કેટલાક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સાધનો પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે। કહી શકાય કે ધીમે ધીમે પાણી વધી રહ્યું છે, કારણ કે જે રીતે ઉકાઈમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તેની સાથે સુરત જિલ્લામાં અને તાપીના જે કેશમેન્ટ વિસ્તાર છે તે તમામ જગ્યાએ પાણીની સતત આવક થઈ રહી છે। તેના કારણે જે પાણી છે તે વધારો થઈ રહ્યો છે અને પાણીમાં વધારો થવાને કારણે કહી શકાય કે આ જે પાણી છે તે ધીમે ધીમે આ જે પ્રવેશદ્વાર છે ત્યાંથી અંદર આવી રહ્યું છે। ભૂતકાળમાં જે રેલ આવી હતી 2007માં ત્યારે પણ સૌથી મહત્વ આ જ પોઈન્ટ છે તે બની રહ્યો હતો અને અહીંથી જ શહેરમાં સૌથી વધુ પાણી ઘૂસવાનું શરૂ થયું હતું। હવે આ જ જગ્યાએ જે છે તે પાણી લગોલગ રોડની થઈ ચૂક્યું છે અને જો હજુ વધુ પાણી આવે અને જો 50,000 ક્યુસેક પણ જો પાણીમાં વધારો થઈ જાય તો શહેરમાં પાણી ઘૂસવાની શરૂઆત અહીંથી થઈ શકે છે। તેને લઈ તંત્રની ચિંતા પણ વધી છે। બીજી તરફ તંત્ર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે અને તમામને ખડે પગે રહેવા તૈયારી અને સૂચના આપી દેવામાં આવી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।